રામ રામ સીતારામ મુનાગજન એક નવા વિડીયોની અંદર એક નવા એપિસોડની અંદર તમારું સ્વાગત છે. WAN એટલે કે વીકલી ઓટો ન્યૂઝ. આ એક એપિસોડની અંદર આપણે લોકો દર શનિવારે આખા અઠવાડિયામાં જેટલી પર ઓટોમોટિવ ન્યૂઝ છે એને કવર કરશું, એના ઉપર વિડીયો બનાવશું અને જેટલી પણ ન્યૂઝ છે કારથી રિલેટિવ છે, મોટર સ્પોર્ટ્સથી રિલેટિવ છે કે પછી તમને લોકોને બાઇક, સ્કૂટી કે એનાથી લગતી ગમે એટલી માહિતી છે એ તમને આ વિડીયોની અંદર મળી જશે. કોઈ બીજા એવા કોઈ પણ જાતના ઓટોમોટિવ ન્યૂઝ હશે એના વિશે આપણે લોકો આ વિડીયોની અંદર વાત કરશું દર શનિવારે. આ પહેલો એપિસોડ છે. આઈ હોપ કે તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, બેલ આઇકનને ઓલ ઉપર સિલેક્ટ કરી લ્યો જેથી કરીને તમને જ્યારે પણ વિડીયો આવે ત્યારે નોટિફિકેશન મળી જાય. સૌથી પહેલી ખબરની વાત કરીએ તો અહીંયા ફરારીની એક નવી કાર ઇન્ડિયાની અંદર અનવીલ થઈ છે જેની નામ છે ટેસ્ટારોસા 849 એવી રીતના એનું નામ છે. અને આ કાર એક બહુ જ સ્પોર્ટી અને પ્રાઇઝિંગ પણ સ્પોર્ટી જેવી છે. 11 કરોડ રૂપિયા ઓન રોડ પ્રાઇઝિંગ આની જોવા મળે છે ઇન્ડિયાની અંદર. અને આની અંદર જો એન્જિનની વાત કરું, કેમ કે મેન એ જ વસ્તુ છે એન્જિન, આની અંદર આપણે 4.0 લીટરનો ટ્વિન ટર્બો V8 એન્જિન જોવા મળે છે અને એક હાઇબ્રિડ ઓપ્શનની સાથે આવે છે, એટલે કે 7.45 કિલોવોટ આવરની બેટરી પણ આની સાથે જોવા મળશે તમને, જેની પાવર કમ્બાઈન થઈને તમને જોવા મળશે 1050 હોર્સ પાવર. આ મેસિવ પાવર તમારા વ્હીલ ઉપર જ્યારે જશે ત્યારે એની સ્પીડ જે ટોપ સ્પીડ છે એ 330 મીટર પ્રતિ કલાકની રહેશે અને 8 સ્પીડ DCT ગેરબોક્સની સાથે આ કાર જોવા મળશે ઇન્ડિયાની અંદર. જો 0 to 100ની વાત કરીએ તો 2.2 સેકન્ડની અંદર 0 to 100 આ કાર કરી લે છે અને 11 કરોડ રૂપિયાની કિંમત છે. આના પછી ન્યૂઝની વાત કરીએ તો અહીંયા ફાસ્ટેગથી રિલેટિવ ન્યૂઝ છે, એટલે કે જે તમે લોકો પે કરો છો જ્યારે વાહનને લઈને જાઓ, ટોલ ઉપર જ્યારે તમે પૈસા આપો છો. 2025ની અંદર એક રૂલ આવ્યો હતો જેની અંદર એમ કહેવાતું હતું કે 3000 રૂપિયાનો એક પાસ તમે બનાવી લેશો તો 200થી વધારે 200 જેટલા ઓલમોસ્ટ ટોલથી તમે ગુજરી શકશો, એટલે કે ત્યાંથી જઈ શકશો. તો એમાં એક થોડોક બદલાવ આવ્યો છે. 3075 રૂપિયા હવે તમે દેવા પડશે. અને ઘણા બધા લોકો એમ પણ કહે છે કે આ થોડુંક જોલજારવાળું છે, એટલા ના હોવા જોઈએ. આ પાસ ઘણાને ગમે છે, ઘણાને નથી ગમતું. તમારું શું આમાં કહેવાનું છે કે આ ફાસ્ટેગનો પાસ હોવો જોઈએ કે પછી કઈ રીતના આની સિસ્ટમ હોવી જોઈએ? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. 2026ની રેનો ડસ્ટર માર્કેટની અંદર આવી ગઈ છે. એની પ્રાઇઝિંગ રિવીલ થઈ ગઈ છે. 10,30,000થી સ્ટાર્ટિંગ પ્રાઇઝિંગ જોવા મળે છે ઇન્ડિયાની અંદર અને ટોપ વેરિયન્ટની જે પ્રાઇઝિંગ જોવા મળે છે એ 18,50,000ની આસપાસ તમને જોવા મળી જશે. રેનો ડસ્ટર, રેનોવાળાએ આ વખતે બહુ સરસ કામ કર્યું છે. પ્રોપરલી કમ્પ્લીટલી એકદમ નવા ડિઝાઇનની સાથે રેનો ડસ્ટર માર્કેટની અંદર આવે છે અને આ વખતે કદાચ રેનોવાળા કમબેક કરી શકશે ડસ્ટરની સાથે. બહુ એક સારી કાર છે, બહુ એક એન્જિન પણ સારા એવા આપણે માર્કેટમાં જે આવી છે ડસ્ટર એની અંદર જોવા મળે છે. આના ઉપર એક ડિટેલમાં વિડીયો પણ આપણે લોકો બનાવશું જેની અંદર પ્રોપર આને કવર કરશું આપણે લોકો. સ્કોડાની કુશાક ફેસલિફ્ટ લોન્ચ થઈ હતી, એની પ્રાઇઝિંગ હવે રિવીલ થઈ ગઈ છે, માર્કેટની અંદર આવી ગઈ છે. 10,70,000થી સ્ટાર્ટિંગ પ્રાઇઝિંગ જોવા મળે છે અને ટોપ મોડલની 19 લાખ રૂપિયાની પ્રાઇઝિંગ જાય છે. સ્કોડાવાળાની કાર પણ બહુ સારી છે. 1.0 લીટરનો જે એક પેટ્રોલ એન્જિન આવે છે જે બેસ વેરિયન્ટમાં આવશે અને 1.5 લીટરનો TSI એન્જિન પણ તમને જોવા મળશે. આ બે એન્જિન ઓપ્શન વેરિયન્ટ હશે અને બહુ સારું એવું જર્મન કાર્સ પહેલેથી બહુ સારું કરે છે. સ્કોડાવાળાનું કામ પણ બહુ સરસ છે. હવે અહીંયા એક ન્યૂઝ મોટર સ્પોર્ટથી પણ કવર કરીએ. અહીંયા F1નું આખું કેલેન્ડર આવી ગયું હતું 2026નું, જે પણ જેટલી પણ રેસ આખી દુનિયાની અંદર 20થી પણ વધુ દેશોની અંદર રેસ થાય છે F1ની, એનું આખું કેલેન્ડર આવ્યું હતું 2026નું કે કાં કઈ જગ્યાએ કઈ તારીખે રેસ થવાની છે. પણ જે મિડલ ઇસ્ટની અંદર જે કંઈ પણ ટેન્શન ચાલી રહ્યું છે, જે બોમ્બારી થઈ રહી છે, એના લીધે હવે મિડલ ઇસ્ટમાં જે બે મેઇન રેસ થવાની હતી ને એ હવે કેન્સલ થઈ ગઈ છે.
એક સાઉદીની અંદર થવાની હતી અને બહેરીનની અંદર થવાની હતી. આ 2 રેસ એપ્રિલ મહિનાની અંદર થવાની હતી, એ હવે કેન્સલ કરી દીધી છે. હવે એ રેસ આપણે જોવા નહીં મળે અને એનું કોઈ ઓલ્ટરનેટિવ પણ નથી કે એ જગ્યાએ રેસ નહીં થાય તો કોઈ બીજી જગ્યાએ કરી લેશું, એવું પણ નથી. આ 2 રેસ કેન્સલ છે. તો એક આખા મહિનાનો ગેપ F1ની અંદર આ વર્ષે આપણે જોવા મળશે કે આખા મહિનામાં કોઈ પણ જાતની રેસ જોવા નહીં મળે. હવે વાત કરી લઈએ પેટ્રોલ વિશે. પેટ્રોલનો થોડો ભાવ અહીંયા વધાર્યો છે. પેટ્રોલ અલગ અલગ પ્રકારના પેટ્રોલ માર્કેટની અંદર આવે છે. આપણી દાખોન સાઈડ જો ગામડાઓ સાઈડ જોઈએ ને તો બહુ ઓછા એવા પેટ્રોલના વેરિયન્ટ્સ જોવા મળે છે, પણ જે સિટીની અંદર તમે જોશો કે પ્રીમિયમ પેટ્રોલ ને એ બધું જે આવતું હોય છે ને, જે મોંઘી કારની અંદર નખાતું હોય, એમાં 2 રૂપિયાથી વધારો કરવામાં આવ્યો છે પર લીટરની. તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને હજી તો ચૂંટણી પતવા દો. બંગાળની અંદર જે ચૂંટણી થઈ રહી છે એ ચૂંટણી વહી જાય પછી આનાથી પણ વધારે ભાવ જે નોર્મલ પેટ્રોલ છે, ડીઝલ છે, એની અંદર પણ ભાવ વધારો થવાનો છે. તો એની તૈયારી આપણે પહેલેથી રાખવી જોઈએ, કેમ કે જે કંઈ પણ મિડલ ઇસ્ટમાં થઈ રહ્યું છે એ બધાએ આપણે ભોગવવું જ પડશે, આપણા ખિસ્સામાંથી બહાર આવવાનો જ છે. બસ આ વિડીયોની અંદર આટલું જ. આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, બેલ આઇકનને ઓલ પર સિલેક્ટ કરી લ્યો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી લ્યો. આનાથી પણ વધુ ન્યૂઝને આપણે આના પછીના એપિસોડમાં કવર કરવાનો પ્રયત્ન કરશું. વધુ ન્યૂઝ આપણે થોડી વધારતા જઈશું અને આવનારા એપિસોડ તમને મળી જાય એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.